જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રથમ પાઠ ભાગ 1 સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક શ્રેણી એના ટેક્સ્ટ બુકમાં આપેલા વિકલ્પવાળા પ્રશ્નો હું તમને સમજાવી રહ્યો છું. ગઈકાલ સુધી આપણે સૂચકાંક, સહસંબંધ અને નિયત સંબંધના પ્રશ્નો કમ્પ્લીટ કર્યા. આજે સામયિક શ્રેણીના પ્રશ્નો. સામયિક શ્રેણી ટેક્સ્ટ બુક પેજ નંબર 178. ટેક્સ્ટ બુક 178 ઉપર વિભાગ એમાં આ બધા પ્રશ્નો આપેલા છે, એ સામે રાખજો. ટેક્સ્ટ બુક પેજ નંબર 178 વિભાગ એ, જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. આપણે બેટા માત્ર 10 પ્રશ્નો નથી સમજવાના, પણ એની જોડે સંકળાયેલા બીજા અનેક પ્રશ્નો, જેમ કે અગાઉના 3 ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું. હામાં દીકરા, આપણે પહેલાં તો વારાફરતી શરૂ કરીએ. તો બચ્ચા, સૌથી પહેલો પ્રશ્ન એ પૂછે કે મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો સૌથી પહેલાં તો એ સમજો માં દીકરા, આ 10 પ્રશ્નો સમજતા પહેલાં સૌથી પહેલાં તો એ સમજો બેટા કે સામયિક શ્રેણી એટલે શું? તો સામયિક શ્રેણી એટલે સમય પર આધારિત એકત્રિત કરેલ માહિતીનો સમૂહ એટલે સામયિક શ્રેણી. સમય પર આધારિત એકત્રિત કરેલ માહિતીનો સમૂહ એટલે સામયિક શ્રેણી. ઓકે. પછી સમય વર્ષમાં હોઈ શકે, સમય મહિનામાં હોઈ શકે, સમય દિવસોમાં પણ હોઈ શકે. ટૂંકમાં સમય પર આધારિત એકત્રિત કરેલ માહિતીનો સમૂહ એટલે સામયિક શ્રેણી. હવે સમય પર આધારિત એકત્રિત કરેલ માહિતી, જેમ કે છેલ્લા 10 વર્ષના ઉત્પાદનના આંકડા આપેલા છે, તો ઉત્પાદનને આપણે સામયિક ચલ કહેશું. જેમ કે છેલ્લા 10 મહિનાના કોઈ વસ્તુના વેચાણના આંકડા આપેલા છે, તો વેચાણને આપણે સામયિક ચલ, એને YT વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? YT વડે. એટલે આપણે જે દાખલા ગણ્યા એમાં સમયને આપણે શેના વડે દર્શાવીએ છીએ? T વડે. અને સમય પર આધારિત ચલ Y, ઉત્પાદન હોય, કિંમત હોય, માંગ હોય, વસ્તીના આંકડા હોય, મૃત્યુદર હોય, નિરક્ષરતા હોય, આવા ઘણા બધા દાખલા તમે લોકોએ ગણ્યા. એટલે સમય વર્ષમાં આપેલ હોય, મહિનામાં આપેલ હોય, દિવસમાં આપેલ હોય, એને આપણે T વડે, સમયને શેના વડે દર્શાવશું? T વડે. એટલે સમયના ગાળાને આપણે 1 2 3 4 5 એ રીતે T વડે દર્શાવશું. અને સમય પર આધારિત જે માહિતી આપેલી છે એને સામયિક ચલ, એને શું કહેશું? સામયિક ચલ. એનો સંકેત છે YT. એનો સંકેત છે YT. YT ને આપણે શું કહેશું? સામયિક ચલ. હવે આ સામયિક ચલ પર અનેકવિધ પરિબળોની અસર જોવા મળતી હોય. ઉત્પાદનના 10 વર્ષના આંકડા આપેલા છે,
વસ્તુની કિંમતના સમયના 8-10 ગાળાના આંકડા આપેલા છે, કોઈ દેશની વસ્તીના આંકડા આપેલા છે, તો એ જે સમય પર આધારિત જે માહિતી આપે છે સામયિક ચલ, એના પર અનેકવિધ પરિબળોની અસર, એમાં જે વધઘટ થાય છે, સામયિક ચલની કિંમતમાં જે વધઘટ થાય છે, જે ફેરફાર થાય છે, એના પર અનેક પરિબળોની અસર હોય છે. તો સામયિક ચલ એટલે કે YT, સામયિક ચલ YT એમાં થતી વધઘટ એ કયા પરિબળોને આધીન હોય છે? તો એ જે પરિબળો પર આધીન હોય છે, આધારિત હોય છે, એને આપણે સામયિક શ્રેણીના ઘટકો કહેશું. શું કહેશું? સામયિક શ્રેણીના ઘટકો. સામયિક ચલ એટલે કે YT પર અમુક પરિબળો એવા હોય છે કે જે લાંબે ગાળે એમાં વધઘટ, લાંબે ગાળે સામયિક ચલની કિંમતમાં જે વધઘટ થાય છે, એમાં અમુક પ્રકારની વધઘટ લાંબે ગાળે જોવા મળતી હોય છે. તો સામયિક ચલ ઉપર લાંબે ગાળે થતી વધઘટ એને આપણે દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ કહેશું. એટલે સામયિક ચલની કિંમતમાં લાંબે ગાળે જોવા મળતી વધઘટને, સામયિક ચલમાં લાંબા ગાળે જોવા મળતી વધઘટને આપણે શું કહેશું? દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ. ખાસ યાદ રાખજો. તો પેલો પ્રશ્ન થયો, દીર્ઘકાલીન વધઘટ એટલે શું? તો દીર્ઘકાલીન વધઘટ એટલે સામયિક ચલની કિંમતમાં જોવા મળતી લાંબા ગાળે વધઘટ. દીર્ઘકાલીન વધઘટ એટલે શું? દીર્ઘકાલીન વધઘટ એનું બીજું નામ વલણ. ઇંગ્લિશમાં એને ટ્રેન્ડ કહેવાય. ટ્રેન્ડ, એના પરથી એનો સંકેત T. દીર્ઘકાલીન વધઘટ એટલે લાંબા ગાળે જોવા મળતી વધઘટ, એનું બીજું નામ વલણ. અંગ્રેજીમાં એને શું કહેવાય? ટ્રેન્ડ. ટ્રેન્ડ ઉપરથી એનો સંકેત T. તો લાંબા ગાળે જોવા મળતી વધઘટને આપણે દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ અથવા તો ટ્રેન્ડ કહેશું. ઓકે, એટલે YT તમે દાખલા ગણેલા છે ઓલરેડી. YT ને આપણે ચલ રાશિ કહેશું અને એ ચલ રાશિની કિંમતમાં જોવા મળતી લાંબા ગાળાની વધઘટને દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ અથવા તો ટ્રેન્ડ કહેશું. સંકેતમાં એને T વડે, ટ્રેન્ડ ઉપરથી T. હવે અમુક પ્રકારની વધઘટ એવી છે, સામયિક ચલ ઉપર 2 પ્રકારની વધઘટ અસર કરતી હોય છે. અમુક પરિબળો, અમુક ઘટકો એવા હોય છે કે જે લાંબે ગાળે અસર જન્માવે, જેમ કે દીર્ઘકાલીન વધઘટ હમણાં કીધું એમ. અને અમુક પરિબળો એવા છે કે જે ટૂંકા ગાળામાં. હવે અકાઉન્ટ કે સ્ટેટની ભાષામાં ટૂંકો ગાળો એટલે 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો અને લાંબો ગાળો એટલે જનરલી 8, 9, 10 વર્ષનો ગાળો. તો કેટલાક પરિબળો, કેટલાક ઘટકો 8, 9, 10 વર્ષે એમાં ફેરફાર દર્શાવતા હોય.
અને કેટલાક પરિબળો એવા હોય છે કે જે ટૂંકા ગાળામાં, તો ટૂંકા ગાળાની વધઘટને, લાંબા ગાળાની વધઘટને આપણે શું કહેશું? લાંબા ગાળાની વધઘટને આપણે શું કહેશું? દીર્ઘકાલીન વધઘટ, વલણ, ટ્રેન્ડ. છેલ્લા 10 વર્ષમાં ઉત્પાદનમાં કેટલો વધારો કે ઘટાડો થયો, છેલ્લા 10-15 વર્ષમાં વસ્તીમાં કેટલો વધારો કે ઘટાડો થયો, તો એ લાંબા ગાળાની વધઘટ છે. એને આપણે દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ અથવા તો ટ્રેન્ડ કહેશું. સંકેતમાં એને ટી વડે દર્શાવશું. પણ એ જ રીતે ઉત્પાદનમાં, વસ્તુની કિંમતમાં, વસ્તુની માંગમાં ટૂંકા ગાળામાં થતી વધઘટ, જેને આપણે અલ્પકાલીન વધઘટ કહીશું. ટૂંકા ગાળામાં પણ વધઘટ થતી હોય તો એ ટૂંકા ગાળાની વધઘટને આપણે શું કહેશું? અલ્પકાલીન વધઘટ. અલ્પકાલીન વધઘટ, ટૂંકા ગાળાની વધઘટ. આ અલ્પકાલીન વધઘટ અથવા તો ટૂંકા ગાળાની વધઘટ એ શેના પર આધારિત હોય છે? તો મોસમને લીધે. દાખલા તરીકે ઘઉંના ઉત્પાદનના 10 વર્ષના આંકડા તમે એનો અભ્યાસ કરો. દાખલા તરીકે ઘઉંના ઉત્પાદનના છેલ્લા 10 વર્ષના આંકડાનો અભ્યાસ કરો અને 10 વર્ષ દરમિયાન તમને એવું જોવા મળે કે 2011માં, 2012માં, 2013માં એમ કરતાં 2020માં ઘઉંના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. એટલે ઘઉંનું ઉત્પાદન કયું વલણ દર્શાવે છે? વધતું વલણ. કયું વલણ દર્શાવે છે? ટૂંકમાં ઘઉંનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં વધતું જાય છે, જેને આપણે દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ કહીશું. બટ બેટા, વચ્ચે એકાદ વર્ષ એવું પણ આવે કે ઉત્પાદન વધવાને બદલે ઘટે, ઉત્પાદનમાં વધારો થવાને બદલે ઘટાડો થાય, તો એના માટેના જવાબદાર પરિબળો એ જે તે વર્ષની સિચ્યુએશન હોય. માનો કે 2015માં ઉત્પાદન વધવાને બદલે ઘટ્યું. ઓવરઓલ 10 વર્ષ દરમિયાન ઉત્પાદનમાં શું થાય છે? વધારો. તો એ લાંબા ગાળાની વધઘટ, દીર્ઘકાલીન વધઘટ. બટ વચ્ચે કોઈ એક વર્ષ એવું પણ આવે, નબળું આવે, જેમ કે વરસાદ ઓછો થયો, દુકાળની પરિસ્થિતિ હતી, તો આવા કોઈ જે તે વર્ષના, એટલે એક વર્ષના એ ટૂંકા ગાળાના પરિબળો થયા. એ એક વર્ષ દરમિયાન કોઈ એવી ઘટનાઓ બની હોય, જેમ કે કોઈ કારખાનાના ઉત્પાદનમાં ઘટાડો થયો, તો મે બી કારખાનામાં આગ લાગી ગઈ, 2-3 મહિના સુધી ધંધો ઠપ થઈ ગયો, મે બી કર્મચારીઓ, કારીગરો અકસ્માત હડતાલ પર ગયા. તો આવા ટૂંકા ગાળાના પરિબળોને લીધે પણ સામયિક ચલમાં વધઘટ થતી જોવા મળે. બે પ્રકારના પરિબળો છે. લાંબા ગાળાના, ઓવરઓલ ઘઉંનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં વધતું જઈ રહ્યું છે, તો વલણ કેવું છે? વધતું. વલણ શું દર્શાવે છે? વધતું વલણ છે. ઘઉંના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં સતત વધારો થતો જોવા મળે છે, એટલે વલણ વધતું છે. પણ વચ્ચે કદાચ 1-2 વર્ષ એવા બી આવે કે જેમાં ઘઉંનું ઉત્પાદન વધતા એકાદ વર્ષ, જેમ કે હમણાં આ જ વર્ષ ગયું આપણું 2020નું, તો 2020માં લોકડાઉનને લીધે ઘણી બધી ફેક્ટરીઓ, ઘણી બધી કંપનીઓ, ઘણા બધા ધંધાનો નફો, ઉત્પાદન, વેચાણ ઠપ થઈ ગયું. ઘણા બધા લોકોની આવક જે રીતે વધતી જતી તેના કરતાં વધુ તો એક બાજુ રહ્યું, ઘટી ગઈ. પણ એ ટૂંકા ગાળાના પરિબળો હતા. એટલે એ ટૂંકા ગાળાના પરિબળોને આપણે શું કહીશું? અલ્પકાલીન વધઘટ. દાખલા આવડી ગયા છે મારા દીકરા, કોઈ જાતનું ટેન્શન નહીં કરતા. એટલે ચલ રાશિની કિંમતમાં થતો લાંબા ગાળાનો ફેરફાર એટલે દીર્ઘકાલીન વધઘટ, વલણ, ટ્રેન્ડ
એનો સંકેત ટી. અને ટૂંકા ગાળામાં જોવા મળતી વધઘટ. ટૂંકો ગાળો એટલે પર્ટિક્યુલર એકાદ વર્ષમાં ચલરાશિની કિંમતમાં જે કંઈ વધારો ઘટાડો જોવા મળે તો એ ટૂંકા ગાળાની વધઘટ થઈ. એને આપણે અલ્પકાલીન વધઘટ કહીશું. એટલે ચલરાશિની કિંમતમાં બે પ્રકારની વધઘટ જોવા મળે. એક તો લાંબા ગાળાની વધઘટ અને બીજી ટૂંકા ગાળાની. લાંબા ગાળાની વધઘટને શું નામ આપ્યું? દીર્ઘકાલીન વધઘટ. અને ટૂંકા ગાળાની વધઘટને શું નામ આપ્યું? અલ્પકાલીન વધઘટ. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો. તો એ ટૂંકા ગાળાની વધઘટને ફરીથી આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. મોસમને લીધે, સિઝનને લીધે, એટલે સિઝનલ ફ્લક્ચ્યુએશન. સિઝનલ ફ્લક્ચ્યુએશન, મોસમી ફેરફાર, મોસમી વધઘટ. કે મોસમ નબળી હોય તો ઉત્પાદન ઓછું થાય, મોસમ સારી હોય તો ઉત્પાદન વધુ થાય. સિઝન સારી નીકળે તો ઉત્પાદન વધે, વેચાણ વધે, નફો વધે. અને સિઝન નબળી હોય તો સિઝનલ, સાંભળજો બેટા, સિઝનલ ફ્લક્ચ્યુએશન. સિઝનલ ફ્લક્ચ્યુએશન, મોસમી વધઘટ, એને આપણે ST વડે દર્શાવશું. S એટલે સિઝનલ અને સમય પર આધારિત ચલ છે એટલે T. જેમ આપણે 11માં FI XI લખતા એમ ઇન્ડિકેટ કરવા પૂરતું તમે દાખલામાં શીખી લીધું છે. પછી તેજી મંદી. તેજી મંદી, બજારમાં તેજીનો માહોલ હોય તો બધું વધે અને મંદીનો માહોલ હોય તો બધું ઘટે. તેજીનો માહોલ હોય તો ખૂબ નફો, ખૂબ વેચાણ, ખૂબ આવક, અને મંદીનો માહોલ હોય તો ઉલટું. તો એને આપણે ચક્રીય વધઘટ કહીશું. તેજી મંદીના ફેરફારો એને આપણે ચક્રીય વધઘટ કહીશું. ચક્રીય વધઘટ માટે ઇંગ્લિશમાં વર્ડ છે સાયકલિકલ ફ્લક્ચ્યુએશન. સાયકલિકલ એટલે એના ઉપરથી એનો સંકેત આવશે CT. અને અમુક પરિબળો એવા હોય કે જે આકસ્મિક હોય, યાદચ્છિક, આકસ્મિક, અનિયમિત. જેમ કે કારખાનામાં આગ લાગી ગઈ, માનવ સર્જિત કે કુદરતી આફતોને લીધે ઘણી વખત એવું બને કે આપણી ફેક્ટરીમાં ઉત્પાદન ઘટી ગયું, તો એને આપણે યાદચ્છિક અથવા તો આકસ્મિક અથવા તો અનિયમિત વધઘટ કહીશું. એટલે સામયિક ચલ પર કુલ 2 પ્રકારના પરિબળો, અમુક લાંબે ગાળે જેને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ અથવા TT, અમુક ટૂંકા ગાળાના એટલે કે અલ્પકાલીન વધઘટ. એના 3 પાર્ટ પડ્યા: મોસમી, ચક્રીય અને યાદચ્છિક એટલે કે અનિયમિત. આ પેલી વાત મનમાં રાખી અને હવે આપણે આ વિકલ્પવાળા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે મોસમી ઘટકને કારણે. મોસમી ઘટકને કારણે, મોસમી એટલે સિઝનલ. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો પહેલી વાત આપણે કીધી, દીર્ઘકાલીન નહીં, અલ્પકાલીન, ટૂંકા ગાળાની. એમાં પણ નિયમિત અને અનિયમિત 2 પ્રકાર આપ્યા છે. એટલે આકસ્મિક પરિબળોને લીધે થતી વધઘટ એ અનિયમિત છે, પણ મોસમી પ્રકારના પરિબળોને લીધે થતી વધઘટ એ નિયમિત છે. એટલે પહેલા વિકલ્પનો આન્સર આવશે C, નિયમિત. હવે સમજાયું એમ, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે?
તો હડતાલ, કારખાનામાં હડતાલ એ નિયમિત પરિબળ નથી. એ ક્યારેક એવું બન્યું કે કારીગરો કર્મચારીઓમાં અસંતોષ ઊભો થયો ને હડતાલ પર વહી ગયા, 2-3 મહિના કારખાનાનું કામકાજ ઠપ થઈ ગયું અને એને લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો. તો આ પ્રકારની વધઘટ એ આકસ્મિક પરિબળ છે. કયા પ્રકારનું પરિબળ છે? આકસ્મિક. તો એ પ્રકારની વધઘટને આપણે એકચ્યુઅલી એના માટે અનિયમિત અને એનું બીજું નામ યાદચ્છિક. હમણાં જ કીધું હતું, ઉપર મેં સમજાયું. અનિયમિત, યાદચ્છિક, આકસ્મિક. તો સેકન્ડ ક્વેશ્ચન માટેનો ઓપ્શન આવશે ફર્સ્ટ વન, એ યાદચ્છિક. ક્લિયર? સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીત એ ન્યૂનતમ વર્ગોની રીત, જેમ નિયત સંબંધમાં આપણે શીખી ગયા એમ ન્યૂનતમ વર્ગોની રીત. આ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન ગોખી નાખજો. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય? મેં અમને સમજાયું કે સામયિક ચલ પર બે પ્રકારના પરિબળો અસર. અમુક પરિબળો એવા હોય છે કે જે લાંબે ગાળે અસર જન્માવતા હોય અને અમુક પરિબળો એવા હોય છે કે જે ટૂંકા ગાળામાં. તો લાંબા ગાળાના ફેરફારોને આપણે દીર્ઘકાલીન વધઘટ એટલે કે ટીટી કીધું, અને ટૂંકા ગાળાના જે કંઈ પરિબળો છે એને 3 ભાગમાં વહેંચી દીધા. મોસમી એટલે સિઝનલ, એસટી, ચક્રીય એટલે સાયકલિકલ એટલે સીટી, અને અમુક પરિબળો એવા હોય આકસ્મિક, તો એને રેન્ડમ, યાદચ્છિક, આકસ્મિક, અનિયમિત, એના માટે આરટી. ટૂંકમાં આ ચારેય પ્રકારની સંયુક્ત અસરને લીધે ચારેય પ્રકારો, દીર્ઘકાલીન વધઘટ ટીટી, મોસમી વધઘટ એસટી, ચક્રીય વધઘટ સીટી અને આકસ્મિક કે અનિયમિત વધઘટ આરટી, ચારેય પ્રકારના જે ઘટકો છે, ચારેય પ્રકારના જે પરિબળો છે, એને લીધે સામયિક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થતો જોવા મળે. એની સંયુક્ત અસર હોય. અમુક પરિબળને લીધે ફાયદો થતો હોય તો અમુક પરિબળને લીધે નુકસાની થતું હોય. હવે માં દીકરા, યોગ એટલે સરવાળો. યોગ એટલે સરવાળો. એટલે સામયિક ચલ જે વાય ટી આપેલો છે એની કિંમતમાં જે કંઈ વધારો કે ઘટાડો જોવા મળે છે, એ વધારો કે ઘટાડો કોને લીધે હોય છે? બે પ્રકારના, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, દીર્ઘકાલીન, અલ્પકાલીન. અલ્પકાલીનમાં પણ 3, મોસમી, ચક્રીય અને યાદચ્છિક. ટૂંકમાં ચારેય પ્રકારના પરિબળોમાં થતી વધઘટનું સંયુક્ત પરિણામ એટલે સામયિક ચલની કિંમતમાં થતો ફેરફાર. તો યોગ એટલે સરવાળો. તો આનો જવાબ આવશે બેટા, આનો જવાબ શું આવશે? બી, ઓપ્શન બી, વાય ટી એટલે સામયિક ચલની કિંમતમાં થતો ફેરફાર. શેને આભારી હોય છે? દીર્ઘકાલીન વધઘટ એટલે ટીટી, મોસમી વધઘટ એટલે એસટી, ચક્રીય વધઘટ એટલે સીટી અને યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ એટલે આરટી. યોગ એટલે સરવાળો. ચારેય પ્રકારની વધઘટનું કુલ પરિણામ એ સામયિક ચલની કિંમતમાં થતો વધારો ઘટાડો. એકચ્યુઅલી આપણે દાખલા ગણીએ છીએ, એમાં બહુ ડિટેલમાં તમારા સિલેબસમાં નથી, પણ કોલેજમાં જશો ત્યારે તમને અહેસાસ થશે. પણ અત્યારે આટલું યાદ રાખો. સેક્શન એ લઈ રહ્યા છીએ આપણે, સામયિક શ્રેણી વિભાગ એની વિકલ્પવાળા પ્રશ્નોની સમજૂતી મેળવી રહ્યા છીએ. દરેકે દરેક વિકલ્પવાળા પ્રશ્નોની, જો બેટા હું તમને ખાલી એમ ટીક કરાવી દઉં ને તમે ગોખી નાખો
તો એવું બી થઈ શકે. 120 સ્ટુડન્ટ્સ સમક્ષ આ ઓડિયો વિડીયો અમે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. અલ્ટિમેટલી જ્યારે આને તમે યુટ્યુબ ઉપર અપલોડ કરો અને 2 કે 3 દિવસ સુધીમાં જુઓ તો 7 થી 8 વ્યૂઝ મળે છે. મીન્સ કે જે 7-8 છોકરાઓ જોઈ રહ્યા છે એ લોકો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો બેટા. બાકીનાનું નસીબ. એ જ્યારે રેગ્યુલર થશે અને જ્યારે એક્ઝામ ડિક્લેર થશે ત્યારે એની હાલત શું હશે એ જસ્ટ ઇમેજિન. એને કંઈ નહીં આવડતું હોય અને જે તે દિવસે હાલત ખરાબ થઈ જશે. આ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. આ પરિસ્થિતિમાં આ જ રીતે ભણવાનો પ્રયત્ન કરવાનો છે. એના માટે વારંવાર ઓપ્શન આપેલા છે કે તમે ઓનલાઈન જે કંઈ અમારાથી પોસિબલ હોય અમે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. છતાંય તમને નથી સમજાતું, નથી મગજમાં ઉતરતું તો યુ કેન કોલ બિટવીન 4 to 6 અને ઉપરાંત યુ કેન કમ ટુ મીટ મી. અને આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને મેં એક પ્રયત્ન કર્યો છે. એક સાથે ઘણા બધા બાળકોને આપણે અહીંયા બોલાવી શકતા નથી, બટ આઈ હેવ બિગ સ્પેસ, મોટી જગ્યા છે. 4-6 વિદ્યાર્થીઓને હું પર્સનલી એકોમોડેટ કરી શકું, એનો સમાવેશ કરી શકું. તો મે મહિનાની 21મી તારીખની એક્ઝામની ડેટ જે ડિક્લેર થઈ છે એના અનુસંધાનમાં આજે 5 મહિના બાકી રહ્યા છે. એ 5 મહિના દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને 11 અથવા 12, 11 અને 12માંના કોઈ પણ વિદ્યાર્થીઓને મારા દીકરા મારી પાસે પર્સનલ ટ્યુશન્સ માટે આવવું હોય તો તમે તમારા પેરેન્ટ્સ સાથે અથવા વ્યક્તિગત રીતે મને મળવા આવી શકો છો બેટા, અને આપણે કંઈક મેનેજ કરશું. 5મો પ્રશ્ન છે સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ એટલે સમય ટી. યાદ રાખી લેજો. જેમ સસંબંધીય સંબંધમાનની નિરપેક્ષ ચલ x હતો એમ અહીંયા નિરપેક્ષ ચલ કયો થશે? ટી. સ્વતંત્ર ચલ સમય છે, એના પર આધારિત ચલ y ટી છે. તો નિરપેક્ષ ચલ કયો થશે? ટી. સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવાનું? સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવાનું અશક્ય? તો યાદચ્છિક ચલ બેટા. સિમ્પલ. કેમ કે યાદચ્છિક ચલ એટલે કે આકસ્મિક. યાદચ્છિક ચલનું બીજું નામ શું કીધું તો હમણાં? આકસ્મિક ચલ અથવા તો અનિયમિત. તો એ આકસ્મિક ઘટના છે, એનું પહેલેથી તમે અનુમાન કરી શકતા નથી. એટલે એનો જવાબ શું આવશે? એ. નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે? હવે ચક્રીય ઘટક એટલે તેજી મંદીના ફેરફારો. ચક્રીય ઘટક એટલે તેજી મંદીના ફેરફારો. તો બી ઓપ્શન આપેલો છે. શેર બજારમાં
મંદીને લીધે વિકલ્પ બી, શેર બજારમાં ચાલતી મંદીને લીધે જોવા મળતી વધઘટ. શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ, એટલે કે મંદી શબ્દ ઉપરથી જ પકડાઈ જાય કે ચક્રીય વધઘટ એટલે તેજી મંદીના કારણે જોવા મળતી વધઘટ. અને મંદી શબ્દ ઉપરથી તમે નક્કી કરી શકો બેટા કે ચક્રીય વધઘટ એટલે શેરના ભાવમાં જોવા મળતી વધઘટ. પછી મંદીના કારણે જોવા મળતો ઘટાડો કે તેજીના કારણે જોવા મળતો વધારો. ટૂંકમાં તેજી કે મંદી શબ્દ આવે સમજી શકો. જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીમાં સામયિક શ્રેણીમાં મેળવેલ વલણનું સમીકરણ y કેપ બરાબર, આપણે દાખલો ગણ્યો હોય ને છેલ્લે સમીકરણ મેળવી લીધું. હવે એપ્રિલ 2016 માટેનું અનુમાન કરવાનું છે. તો જાન્યુઆરી એટલે 1, ફેબ્રુઆરી એટલે 2, માર્ચ એટલે 3, તો એપ્રિલ એટલે 4. આ સમીકરણમાં ટીની જગ્યાએ 4 મૂકો. સમીકરણમાં ટીની જગ્યાએ 4 મૂકો. આપણે જો જાન્યુઆરીથી ડિસેમ્બર એટલે ટીની કોલમ કેમ બનાવીએ 1 2 3 4 5 6 7 8 9 એમ કરતા 12. તો એપ્રિલ માટે કેટલા આવશે? 4. 4 મૂકો એટલે 1.5 ગુણ્યા 4 કરો એટલે 6 આવે. 1.5 ગુણ્યા ટી બરાબર 4. એપ્રિલ માટે 4 મૂકો એટલે 6 આવે અને 30.1 6 ઉમેરો એટલે આન્સર આવે સી 36.1. 36.1 સમજાણું? અને છેલ્લો પ્રશ્ન છે, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી? તો ચલિત સરેરાશની રીત. કઈ પદ્ધતિ બેટા? ટૂંકા ગાળા માટે ચલિત સરેરાશની રીત છે અને લાંબા ગાળા માટે ન્યૂનતમ વર્ગોની રીત છે. એટલે ટૂંકા ગાળા માટે કઈ રીતમાં દીકરા? ચલિત સરેરાશની રીત. હવે આટલું મેં તમને લોકોને આ ચેપ્ટરની એક PDF મોકલે